હા, એકવાર તો ગીરના જંગલની મારી પાસે સિંહના લગ્ન થતા હતા. વનનો રાજા ને એના લગ્ન થતા હોય ત્યાં શું બાકી હોય, બધાય તમામ પશુ પંખી આવેલા ને પોપટ ગીત ગાતા હતા ને મોરલા ટહુકાર કરીને એની પાછામાં ગાતા હતા ને કોયલ એના મધુરા સુર રેલાવીને ગીત ગાતી હતી. પણ આમ લગ્ન થતા હતા ને લગ્ન થયા પછી જાન પરણીને પાછી આવતી હતી, એમાં હામિયા થતા. એ 8-8 ઢોલ ને 8-8 હરણાયું વાગે. એમાં એક ઊંધેડો ગળગળતી ડોંટ મૂકીને આવ્યો ને એવી બેહણીઓ મારવા માંડ્યો, કૂદકો મારીને ઢોલ વાળાની ટોપી માથેથી પાછો હેઠો પડે ને વળી પાછો બેહણી મારે. એમાં કોઈએ કીધું કે ભાઈ આ તો વનના રાજાના લગ્ન છે ને તારે નાઈતે નેડો નહીં ને આ નકામું કઈડમાં કાંઈક થઈ જાય. હા, નકામું ધંધે લાગી જાય તું. એ કે નહીં, આજ મને મન મૂકીને નાચી લેવા દો. આજ નો નાચું તો હું કેદી નાચું. પણ કે તારે કઈ લેવા દેવા નહીં કે નાઈતે નેડો. નાઈતની ક્યાં દે છે કે આ લગ્ન થાય છે એ મારા નાના ભાઈ ના થાય. એલા કે તું ઊંધેડું આ સિંહ અહીંયા તારો નાનો ભાઈ કેવી રીતે? એ કે હું એના જેવો જ હતો. આજથી 10 વર્ષ પહેલા મારા લગ્ન થયા ને તેથી હું ડાલા મતો હતો, આ તો હવે ખહુરિયો થઈ ગયો. હા, તઈ ખબર પડી કે લગ્નમાં આટલી બધી તાકાત છે.